Hello students, welcome back to the class. So in our last lecture we have discussed about the bloating techniques. ઓકે, આપણે બ્લોટિંગ ટેકનિક લાસ્ટ લેક્ચરની અંદર ફિનિશ કર્યું. એમાં આપણે શું વેસ્ટર્ન બ્લોટિંગ ડિસ્કસ કર્યું હતું એન્ડ ફિશ. ઓકે, ફ્લુરોસન્સ ઇન સિટ્યુ હાઇબ્રિડાઇઝેશન બે ટેકનિક વિશે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું. સો નાઉ ધી નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધી મોલેક્યુલર માર્કર્સ. ઓકે, મોલેક્યુલર માર્કર્સ એટલે શું છે અને કેવા કેવા ટાઈપના મોલેક્યુલર માર્કર્સ અવેલેબલ છે, કે કઈ કઈ ટેકનિક્સથી મોલેક્યુલર માર્કર આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, તો એના વિશે હવે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ મોલેક્યુલર માર્કર શું છે, તો કે ડીએનએ સિક્વન્સીસ ધેટ આર યુઝડ ફોર ધી ક્રોમોઝોમ મેપિંગ. ઓકે, કે ક્રોમોઝોમ મેપિંગ એટલે શું, તો કે ક્રોમોઝોમની ઉપર કોઈ પણ પર્ટિક્યુલર સિક્વન્સ છે એ કઈ સાઇટ ઉપર પ્રેઝન્ટ છે એની સ્પેસિફિક સાઇટ આઈડેન્ટિફાઈ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાય ડીએનએ માર્કર્સ. ઓકે, કે માર્કર્સ એટલે શું, તો કે ડીએનએ સિક્વન્સીસ જે ક્રોમોઝોમ મેપિંગ માટે યુઝ થતી હોય એને મોલેક્યુલર માર્કર્સ કહેવાય. અને ક્રોમોઝોમ મેપિંગ એટલે શું, કે કઈ જગ્યાએ સ્પેસિફિક સાઇટ ઉપર કયું જીન કયું ડીએનએ ફ્રેગમેન્ટ લોકેટેડ છે એ આઈડેન્ટિફાઈ કરવાની પ્રોસેસ છે અને કહેવાય ક્રોમોઝોમ મેપિંગ. એટલે કે મેપ કરવું, કઈ કઈ ડીએનએ સિક્વન્સ ક્રોમોઝોમની અંદર કઈ કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે એ બધું એમાં દર્શાવેલું હોય એને મેપ કહેવાય. સો ક્રોમોઝોમ મેપિંગ માટે જે કંઈ પણ સિક્વન્સીસ યુઝ થતી હોય ધેટ આર નોન એઝ ધી મોલેક્યુલર માર્કર્સ. નાઉ મોલેક્યુલર માર્કર્સ કેન બી ઓફ ધી ટુ ટાઈપ. ઓકે, જનરલી બે ટાઈપના મોલેક્યુલર માર્કર્સ હોય છે. ફર્સ્ટ ઇઝ ધી એનોનિમસ માર્કર ઓર ડિફાઇન્ડ માર્કર. કે માર્કર બે ટાઈપના હોઈ શકે, એનોનિમસ અને ડિફાઇન્ડ. એનોનિમસ માર્કર એટલે શું, તો કે ધેટ ઇઝ ક્લોન્ડ રેન્ડમ ડીએનએ ફ્રેગમેન્ટ. ઓકે, ક્લોન્ડ રેન્ડમ ડીએનએ ફ્રેગમેન્ટ એટલે એકદમ રેન્ડમ ડીએનએ ફ્રેગમેન્ટ હશે કે જેનું કોઈ ફંક્શન આપણને ખબર ન હોય, કોઈ એનું સ્પેસિફિક ફીચર્સ પણ આપણને ખબર ના હોય, એવું રેન્ડમ ડીએનએનું ફ્રેગમેન્ટ આપણે લઈ લઈએ તો એને કહેવાય એનોનિમસ માર્કર. કે એ રેન્ડમ ડીએનએ ફ્રેગમેન્ટ છે કે જેનું કોઈ સ્પેસિફિક ફંક્શન કે કંઈ સ્પેસિફિક ફીચર આપણને ખબર છે નહીં. ઓકે, એ ખબર ના હોય એવું ફ્રેગમેન્ટ એને કહેવાય એનોનિમસ માર્કર. ધેન ડિફાઇન્ડ માર્કર એટલે શું, તો કે ડિફાઇન્ડ માર્કર એટલે કે ઇટ કન્ટેન્સ ધી જીન ઓર સમ સ્પેસિફિક ફીચર્સ. ઓકે, જીન એટલે કે એવું ડીએનએનું ફ્રેગમેન્ટ કે જેમાંથી પ્રોટીનનું સિન્થેસિસ થઈ શકે, ઓર ફંક્શનલ પાર્ટ ઓફ ડીએનએ કે જે આરએનએના સિન્થેસિસ માટે પાર્ટિસિપેટ કરતો હોય, એવો ડીએનએનો જે પાર્ટ છે જેનું ટ્રાન્સક્રિપ્શન થતું હોય એ પાર્ટને જીન કહેવાય પર્ટિક્યુલર. સો જો મોલેક્યુલર માર્કર છે એની અંદર કોઈ જીન પ્રેઝન્ટ હોય પર્ટિક્યુલરલી, અથવા તો કોઈ સ્પેસિફિક ફીચર એની પાસે હોય, જેમ કે રિસ્ટ્રિક્શન સાઇટ. ફોર એક્ઝામ્પલ, રિસ્ટ્રિક્શન સાઇટ ફોર ધી રેર કટિંગ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. ઓકે, કોઈ એવો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે જેના માટેની પર્ટિક્યુલર સાઇટ આપણા મોલેક્યુલર માર્કરની અંદર પ્રેઝન્ટ છે, તો આ ટાઈપના મોલેક્યુલર માર્કરને ડિફાઇન્ડ મોલેક્યુલર માર્કર કહેવાય. કેમ કે એની અંદર કોઈ સ્પેસિફિક પ્રેઝન્ટ છે, સ્પેસિફિક ફંક્શનલ જીન પ્રેઝન્ટ છે, અથવા તો એનું કંઈક સ્પેસિફિક ફીચર છે. સો માર્કર્સ કેન બી ઓફ ધીસ ટુ ટાઈપ. ઓકે, એનોનિમસ માર્કર હોઈ શકે અથવા તો ડિફાઇન્ડ માર્કર્સ. નાઉ such markers are said polymorphic markers if they have different structures in different individuals of a species. ઓકે, હવે આવા માર્કર ડિફાઇન્ડ માર્કર્સ છે એમાં પણ પોલીમોર્ફિક માર્કર પણ હોઈ શકે અને મોનોમોર્ફિક માર્કર્સ પણ હોઈ શકે. સો પોલીમોર્ફિક માર્કર્સ ક્યારે આપણે કહી શકીએ, કે જ્યારે ઇટ હેઝ અ ડિફરન્ટ સ્ટ્રક્ચરલ ડિફરન્સીસ ઇન ડિફરન્ટ ઇન્ડિવિજ્યુઅલ ઓફ અ સ્પીસીસ. એટલે કે એક સ્પીસીસના અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ છે તો એ બધાની અંદર એમાં સ્ટ્રક્ચરમાં ડિફરન્સ હોય. પોલીમોર્ફિક માર્કરની જે સિક્વન્સ છે એની સિક્વન્સમાં ડિફરન્સ હશે દરેક ઇન્ડિવિજ્યુઅલની અંદર, તો એને કહેવાય પોલીમોર્ફિક માર્કર. And the structural differences is given in a given marker are usually detectable as differential motility in gel electrophoresis. ઓકે, ને આમાં પોલીમોર્ફિક માર્કર છે એમાં શું હશે, તો કે સિક્વન્સમાં ચેન્જીસ હશે. અલગ અલગ એક સ્પીસીસના અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ હોય તો એની અંદર પણ બધામાં સિક્વન્સમાં થોડો ઘણો ચેન્જીસ હશે. એટલે એનું જ્યારે આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરીએ તો એમાં પણ અલગ અલગ એની મોટિલિટી હશે. એટલે કે મૂવમેન્ટ છે બંનેની બધા ઇન્ડિવિજ્યુઅલની અંદર અલગ અલગ જોવા મળશે. તો આ રીતે આપણે પોલીમોર્ફિક માર્કર્સને ડિટેક્ટ કરી શકીએ કે બંનેની સિક્વન્સ સેમ હશે. બે સ્પીસીસ લીધા, બંનેના ડીએનએને આપણે ઇલેક્ટ્રોફોરેસિસ કર્યું તો બંનેની સિક્વન્સ સેમ હશે, પણ તો કે કેમ એ બંને ડીએનએ ફ્રેગમેન્ટ છે એમાં
મોટિલિટીમાં ડિફરન્સ જોવા મળે, એટલે કે એની સાઇઝમાં ડિફરન્સ જોવા મળે, તો એને કહેવાય પોલીમોર્ફિક માર્કર્સ, કે અલગ અલગ લોકેશન ઉપર પ્રેઝન્ટ છે અથવા તો એમાં થોડા ઘણા સિક્વન્સમાં વેરિએશન્સ જોવા મળે છે. સો આનું એક્ઝામ્પલ, પોલીમોર્ફિક માર્કરનું એક્ઝામ્પલ જોવું હોય તો હાઇટ માટેનું જે જીન હશે, બરાબર, હ્યુમનની અંદર જે હાઇટ માટેનું જીન છે તો એ દરેકે દરેક હ્યુમનની અંદર પ્રેઝન્ટ હશે. ઓકે, દરેક ઇન્ડિવિજ્યુઅલની અંદર પ્રેઝન્ટ હોય, એટલે કે એક સ્પીસીઝ લીધું આપણે હોમોસેપિયન્સ એટલે કે હ્યુમન. હવે દરેકે દરેક હ્યુમનની અંદર હાઇટ માટેનું જીન પ્રેઝન્ટ છે, પણ એ જીનમાં થોડો ઘણો વેરિએશન જોવા મળતું હોય, અને એ વેરિએશનના લીધે જ તો કે બધાની હાઇટમાં ડિફરન્સ જોવા મળે છે. સો આ જે વેરિએશન છે એને કહેવાય પોલીમોર્ફિક માર્કર, કે જે હાઇટ માટેનું જીન છે પોલીમોર્ફિક માર્કર છે, દરેક ઇન્ડિવિજ્યુઅલની અંદર પ્રેઝન્ટ છે, પણ તો કે એના સ્ટ્રક્ચરમાં ડિફરન્સ જોવા મળે છે. સો એને કહેવાય પોલીમોર્ફિક માર્કર. નાવ મોલેક્યુલર મેપ્સ. ઓકે, મોલેક્યુલર મેપ્સ શું છે તો કે સેવરલ ટાઈપ ઓફ DNA સિક્વન્સીસ પ્રોવાઈડ અ લાર્જ નંબર ઓફ વેલ્યુએબલ માર્કર્સ. ઓકે, ઘણી બધી એવી DNA સિક્વન્સીસ છે કે જેમાંથી આપણને આવા ઘણા બધા માર્કર્સ છે એ મળે છે. સો ધીસ માર્કર્સ આર યુઝડ valuable markers, and these markers can be used to map their location in the chromosome of various species. તો આવા માર્કરનો યુઝ ક્યાં થશે તો કે અલગ અલગ સ્પીસીઝની અંદર, અલગ અલગ સ્પીસીઝના ક્રોમોઝોમની અંદર એ માર્કરનું લોકેશન ક્યાં છે એ ચેક કરવા માટે આવા મોલેક્યુલર માર્કર્સનો યુઝ થશે. ઓકે, એટલે ક્રોમોઝોમમાં પર્ટિક્યુલરલી ક્યાં એનું લોકેશન છે એ બતાવવામાં આવે, એને કહેવાય મોલેક્યુલર મેપ. સો સેવરલ ડીએનએ, અલગ અલગ ડીએનએમાંથી અલગ અલગ મોલેક્યુલર માર્કર આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ, અને આવા આઈડેન્ટિફાઈ થયેલા માર્કર છે એને તો કે અલગ અલગ ક્રોમોઝોમની અંદર, અલગ અલગ સ્પીસીઝના ક્રોમોઝોમની અંદર તો કે યુઝ કરી શકાય આવા માર્કર્સને, એના સિક્વન્સ આઈડેન્ટિફાઈ કરવા માટે. માર્કર કયા કયા સ્પીસીઝની અંદર પ્રેઝન્ટ છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે આવા માર્કર્સની સિક્વન્સ યુઝ થઈ શકે છે, મોલેક્યુલર માર્કર્સને. નાવ ધી લિનિયર મેપ ઓફ ડિફરન્ટ ક્રોમોઝોમ્સ ઓફ અ સ્પીસીઝ. ઓકે, એક સ્પીસીઝના અલગ અલગ ક્રોમોઝોમ્સ છે, બધાનો આખો એક લિનિયર મેપ તૈયાર કરવાનો, that is depicting the location of various molecular marker. ઓકે, લિનિયર મેપ તૈયાર કરવાનો, અને એની અંદર તો કે અલગ અલગ મોલેક્યુલર માર્કર છે એની પ્રોપર લોકેશન બતાવેલી હોય, તો એવા મેપને કહેવાય મોલેક્યુલર મેપ. કે મોલેક્યુલર મેપ એટલે શું તો કે લિનિયર ફોર્મમાં આખા દરેકે દરેક ક્રોમોઝોમ ઇન્ડિવિજ્યુઅલની અંદર જેટલા પ્રેઝન્ટ હોય એ બધાની સિક્વન્સ છે લિનિયર ફોર્મમાં ગોઠવવાની, એની અંદર જેટલા મોલેક્યુલર માર્કર્સ પ્રેઝન્ટ હશે બધાનું પર્ટિક્યુલર લોકેશન છે એ દર્શાવવાનું એ મેપ ઉપર, તો એને કહેવાય મોલેક્યુલર મેપ, કેમ કે એની અંદર સ્પેસિફિકલી મોલેક્યુલર માર્કર છે એ દર્શાવેલા છે. નાઉ ધી સમ કોમનલી યુઝડ મોલેક્યુલર માર્કર્સ આર ધી રિસ્ટ્રિક્શન, ફ્રેગમેન્ટ લેન્થ, પોલીમોર્ફિઝમ. ઓકે, મોલેક્યુલર માર્કરના એક્ઝામ્પલ આપેલા છે. એક તો RFLP માર્કર, ઓકે, રિસ્ટ્રિક્શન, ફ્રેગમેન્ટ લેન્થ, પોલીમોર્ફિઝમ. દેન RAPD માર્કર, RAPD એટલે રેન્ડમ એમ્પ્લિફાઈડ પોલીમોર્ફિક DNA. ધેન VNTR માર્કર, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. ઓકે, તો આ 3 ટાઈપના માર્કર છે, મોસ્ટ કોમનલી યુઝ થતા હોય ફોર કન્સ્ટ્રક્શન ઓફ ધીસ ટાઈપ ઓફ ધી મોલેક્યુલર મેપ્સ. સો મોલેક્યુલર માર્કર્સ આર મેઇનલી ઓફ ધીસ 3 ટાઈપ્સ, RFLP, RAPD અને VNTR. હવે આપણે આ દરેક મોલેક્યુલર માર્કર વિશે ડિટેલમાં ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ માર્કર ઇઝ ધી RFLP, રિસ્ટ્રિક્શન, ફ્રેગમેન્ટ લેન્થ, પોલીમોર્ફિઝમ. RFLPનું ફૂલ ફોર્મ છે. ઓકે, રિસ્ટ્રિક્શન, ફ્રેગમેન્ટ લેન્થ, પોલીમોર્ફિઝમ. હવે અહીંયા રિસ્ટ્રિક્શન નામ આપેલું છે, રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ એટલે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એનું ઇન્વોલ્વમેન્ટ થતું હશે, અને તો કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ શું કરે છે તો કે ડીએનએને કટ કરે છે. ઓકે, અંદરથી જ્યાં પણ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટેની પર્ટિક્યુલર સાઇટ પ્રેઝન્ટ હશે ડીએનએમાં, ત્યાંથી એ એન્ઝાઇમ ડીએનએને કટ કરે છે. સો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ ડીએનએનું ફ્રેગમેન્ટેશન કરે, તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમનું ઇન્વોલ્વમેન્ટ આ મેથડની અંદર થાય છે. એન્ડ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ દ્વારા જ્યારે ડીએનએને કટ કરવામાં આવે, ઓકે, એક સ્પીસીઝના અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલમાંથી ડીએનએ આઇસોલેટ કર્યું હોય અથવા તો અલગ અલગ સ્પીસીઝનું ડીએનએ લીધું છે, હવે બધાને સેમ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમથી જ્યારે આપણે ડાયજેસ્ટ કરાવશું તો એની લેન્થની અંદર ડિફરન્સ જોવા મળશે. ઓકે, તો આ લેન્થની અંદર જે કંઈ પણ ડિફરન્સ જોવા મળે અને પછી પોલીમોર્ફિઝમ ચેક કરવાની. પોલીમોર્ફિઝમ એટલે શું તો કે સેમ મોલેક્યુલર માર્કર કયા
સ્પીસીસની અંદર અથવા તો કયા કયા ઇન્ડિવિજ્યુઅલની અંદર પ્રેઝન્ટ છે. અને જો કોઈ મોલેક્યુલર માર્કર અમુક ઇન્ડિવિજ્યુઅલની અંદર પ્રેઝન્ટ હોય પણ એની લોકેશનમાં ચેન્જીસ હોય તેને કહેવાય પોલીમોર્ફિઝમ. ઓકે, સો આવી રીતના રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફિઝમ જનરેટ થાય છે, એના વિશે આપણે ડિસ્કસ કરીશું. સો ઇટ ઇઝ બેઝડ ઓન સ્પેસિફિક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. એક તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ ઉપર ડિપેન્ડન્ટ છે, કેમ કે મેઇન વસ્તુ શું છે અહીંયા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. એ પણ કેવો હશે તો કે સ્પેસિફિક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ હશે કે જે કોઈ સ્પેસિફિક સાઇટ ઉપરથી ડીએનએને કટ કરતું હોય. એન્ડ પ્રોબ્સ, તો પ્રોબનો યુઝ ક્યાં થશે તો કે આપણું મોલેક્યુલર માર્કર કઈ કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે, કયા કયા ડીએનએની અંદર મોલેક્યુલર માર્કર પ્રેઝન્ટ છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે પ્રોબનો યુઝ થશે. એ પ્રોબની મદદથી હાઇબ્રિડાઇઝેશન કરવામાં આવશે અને જ્યાં પ્રોબ બાઇન્ડ થશે એ જગ્યાએ આપણું ડિઝાયર્ડ કે આપણું જે મોલેક્યુલર માર્કર જે આપણે જોઈએ છે એ પ્રેઝન્ટ છે એમ કહી શકાય, કેમ કે પ્રોબ છે એ મોલેક્યુલર માર્કરનું કોમ્પ્લિમેન્ટરી પ્રોબ યુઝ કરવામાં આવશે. સો this will based on the southern blotting hybridization or southern blotting technique. ઓકે, કેમ કે અહીંયા શું થાય છે તો કે ડીએનએનું ફ્રેગમેન્ટ હશે આપણા સેમ્પલની અંદર, ડીએનએને ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા સેપરેટ કરવામાં આવે છે સધન બ્લોટિંગ ટેકનિકની જેમ જ હશે. ઓકે, પછી તો કે ડીએનએને હારે પ્રોબને બાઇન્ડ કરવામાં આવશે, એટલે કે હાઇબ્રિડાઇઝેશનની પ્રોસેસ કરવામાં આવશે અને પ્રોબ હશે એ પણ શું હશે તો કે ડીએનએનો ફ્રેગમેન્ટ જ હશે. સો this method is based on the southern blotting or southern hybridization technique. Now RFLP's નું એપ્લિકેશન શું છે? ઓકે, રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફિઝમ RFLP માર્કર્સ છે તો એની એપ્લિકેશન શું છે તો કે દે આર યુઝડ ફોર પ્રિપેરેશન ઓફ મોલેક્યુલર મેપ્સ. ઓકે, કેમ કે RFLP છે આપણે માર્કર્સ છે, મોલેક્યુલર માર્કર્સ છે, તો એ મોલેક્યુલર મેપ જનરેટ કરવા માટે હેલ્પફુલ થશે આ બધા માર્કર્સ જે આપણે RFLPની મદદથી આઈડેન્ટિફાઈ કરીએ છીએ તે. નાઉ RFLP મેપ્સ will show the location of different DNA sequences used as a probes as determined by the recombination data. ઓકે, એટલે RFLP મેપ ઉપરથી આપણને શું ખબર પડે તો કે અલગ અલગ DNA સિક્વન્સીસ આપણને RFLP મેપ ઉપરથી ખબર પડશે. વી કેન લોકેટ ધી ડિફરન્ટ DNA સિક્વન્સીસ કે કઈ જગ્યાએ DNA સિક્વન્સ પ્રેઝન્ટ છે પર્ટિક્યુલરલી એ આપણે લોકેટ કરી શકીએ RFLP મેપની મદદથી, કેમ કે જે પ્રોબ યુઝ કર્યા છે એ તો કે ડીએનએ સિક્વન્સ ડિટરમાઇન કરવામાં હેલ્પ કરશે આપણને. અને નાઉ ધ ડીએનએ સિક્વન્સ ઇઝ યુઝડ એઝ અ પ્રોબ. ઓકે, જે ડીએનએ સિક્વન્સનો આપણે પ્રોબ તરીકે યુઝ કરીએ છીએ ઇટ વુડ બી રેડિયો એક્ટિવ, કેમ કે ડિટેક્શન માટે રેડિયો એક્ટિવિટીની જરૂર પડશે. એઝ ઇટ ઇઝ આપણે ડીએનએને જોઈ શકીએ નહીં. સો ડિટેક્શન માટે રેડિયો એક્ટિવ લેબલ્ડ પ્રોબનો યુઝ કરવો જરૂરી છે. સો જે કંઈ પણ આપણે પ્રોબનો યુઝ કરશું ઇટ વુડ બી રેડિયો એક્ટિવ, કેમ કે આ ટેકનિક સધન બ્લોટિંગ ઉપર સધન બ્લોટિંગ ફોર્મમાં જ પરફોર્મ કરવામાં આવશે. RFLP આઈડેન્ટિફાઈ કરવા માટે સધન બ્લોટિંગ ટેકનિકનો યુઝ થાય છે અને સધન બ્લોટિંગની અંદર પ્રોબને આપણે રેડિયો લેબલ્ડ કરતા હતા, એટલે જે ડીએનએ સિક્વન્સ પ્રોબનો યુઝ કરવામાં આવે એને રેડિયો લેબલ્ડ કરવાનું. એન્ડ ઇટ શુડ હેવ ફોલોઈંગ ફીચર્સ. ઓકે, પ્રોબ છે તો એની પાસે અમુક ફીચર્સ હોવા જોઈએ RFLPને આઈડેન્ટિફાઈ કરવા માટે. સો ફર્સ્ટ વસ્તુ શું છે કે ઇચ સિક્વન્સ મસ્ટ પ્રોડ્યુસ અ સ્ટ્રોંગ હાઇબ્રિડાઇઝેશન સિગ્નલ. ઓકે, દરેક સિક્વન્સ જ્યાં પ્રોબ બાઇન્ડ થયું છે ત્યાંથી એકદમ સ્ટ્રોંગ પ્રોપર હાઇબ્રિડાઇઝેશન સિગ્નલ મળવા જોઈએ. હાઇબ્રિડાઇઝેશન સિગ્નલ મળવા એટલે શું તો કે રેડિયો એક્ટિવિટી જોવા મળશે. જ્યાં આપણું પ્રોબ બાઇન્ડ થયું હશે ત્યાં રેડિયો એક્ટિવિટી જોવા મળશે. અને એનો મિનિંગ શું છે તો કે જ્યાં ઓટોરેડિયોગ્રાફની અંદર બેન્ડ જોવા મળશે ત્યાં આપણું મોલેક્યુલર માર્કર સિક્વન્સ છે પ્રેઝન્ટ છે એમ કહી શકાય. સો જ્યાં આપણી સિક્વન્સ પ્રેઝન્ટ હશે, જ્યાં મોલેક્યુલર માર્કર પર્ટિક્યુલર પ્રેઝન્ટ હોય ત્યાં જઈને આપણું પ્રોબ બાઇન્ડ થશે અને એ પ્રોબ દ્વારા સિગ્નલ્સ જનરેટ થશે. સો દરેક સિક્વન્સ છે સ્ટ્રોંગ હાઇબ્રિડાઇઝેશન સિગ્નલ પ્રોડ્યુસ કરતી હોવી જોઈએ પ્રોબની. ઓકે, દેન સેકન્ડ થિંગ શું છે ઓકે, સિગ્નલ સિક્વન્સ શુડ પ્રોડ્યુસ અ સ્મોલ નંબર ઓફ બેન્ડ, આઈડિયલી અ સિંગલ બેન્ડ. ઓકે, એટલે જે સિગ્નલ સિક્વન્સ છે આપણે જે પ્રોબ યુઝ કરીએ છીએ જનરલી બહુ ઓછા નંબરમાં બેન્ડ જનરેટ થવા જોઈએ. એક સેમ્પલ ડીએનએનું સેમ્પલ લીધું છે જેમાં આઈડિયલી એક જ બેન્ડ જનરેટ થવો જોઈએ. એનો મિનિંગ શું છે
તો કે એ રિસ્ટ્રિક્શન એ પ્રોબ એટલે કે એ મોલેક્યુલર માર્કર છે આખી ડીએનએની સિક્વન્સમાં એક જગ્યાએ જ પ્રેઝન્ટ છે. ઓકે, જે સિક્વન્સ આપણે પ્રોબમાં યુઝ કરીએ છીએ એની કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ ડીએનએની અંદર એક જ જગ્યાએ પ્રેઝન્ટ હશે, આખા ક્રોમોઝોમમાં એક જ જગ્યાએ એ સિક્વન્સ પ્રેઝન્ટ હશે, એટલે આપણને સિંગલ બેન્ડ જ મળશે, કેમ કે એક ડીએનએ ફ્રેગમેન્ટ હારે જ આપણું પ્રોબ બાઇન્ડ થશે. ઓકે, સો આઈડિયલી સિગ્નલ સિક્વન્સ છે એ એક જ સિંગલ બેન્ડ જ મળવો જોઈએ. પણ તો કે પ્રેક્ટિકલ લાઈફમાં પ્રેક્ટિકલ જ્યારે આપણે પરફોર્મ કરીએ છીએ પ્રેક્ટિકલી ત્યારે એવું થતું નથી, એટલે કે મિનિમમ નંબરમાં બેન્ડ્સ મળે એ સારું, સ્મોલ નંબરમાં બેન્ડ્સ મળવા જોઈએ સિગ્નલ સિક્વન્સના. ઓકે, ધેન થર્ડ ઇઝ ધી ઇટ મસ્ટ શો ધી પોલીમોર્ફિઝમ ઇન ડિફરન્ટ સ્ટ્રેન્સ ઓફ અ સ્પીસીસ ઓર અમોંગ ધી રિલેટેડ સ્પીસીસ. ઓકે, હવે પોલીમોર્ફિઝમ બતાવવું જરૂરી છે, કેમ કે આપણે RFLP આઈડેન્ટિફાઈ કરવા છે, RFLP માર્કર જોવા હોય તો એના માટે ધે મસ્ટ શો ધી પોલીમોર્ફિઝમ, એટલે કે એક સ્પીસીઝના અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ્સ હશે તો એની અંદર અલગ અલગ લોકેશન ઉપર અલગ અલગ મોબિલિટી હોવી જોઈએ આપણા મોલેક્યુલર માર્કરની. ઓકે, મોલેક્યુલર માર્કર છે એની મોટિલિટી અલગ અલગ હોવી જોઈએ આપણા સેમ્પલની અંદર, તો જ એ પોલીમોર્ફિઝમ છે એમ કહેવાય, પોલીમોર્ફિક માર્કર સિક્વન્સ છે એમ કહી શકાય. સો પોલીમોર્ફિઝમ જોવા મળવી જોઈએ બિટવીન ધી ડિફરન્ટ સ્ટ્રેન્સ ઓફ ધી સ્પીસીસ. ઓકે, એક સ્પીસીસની અલગ અલગ સ્ટ્રેનની વચ્ચે પોલીમોર્ફિઝમ જોવા મળવી જોઈએ, અથવા તો અમોંગ રિલેટેડ સ્પીસીસ. ઓકે, એટલે કે સ્પીસીસ પણ બે એકબીજાની હારે રિલેટેડ હોય તો એ બંનેની અંદર પણ સેમ જીન હોઈ શકે, સેમ મોલેક્યુલર માર્કર પ્રેઝન્ટ હોઈ શકે બંનેની અંદર, પણ એમાં પોલીમોર્ફિઝમ જોવા મળશે. સો પોલીમોર્ફિઝમ જનરેટ થવી જરૂરી છે. સો ધીઝ આર ધી ફ્યુ ફીચર્સ ધેટ આર રિક્વાયર્ડ ફોર અ પ્રોબ. કોઈ પણ ડીએનએ સિક્વન્સને એઝ અ પ્રોબ આપણે યુઝ કરીએ છીએ તો એની પાસે આવા ફીચર્સ હોવા જોઈએ. કોઈ એકદમ કોમન ડીએનએની સિક્વન્સ હોય તો એને આપણે પ્રોબ તરીકે યુઝ ન કરી શકીએ, કેમ કે જો એવી સિક્વન્સને યુઝ કરશું તો ડીએનએની અંદર એવી સિક્વન્સ ઘણી બધી જગ્યાએ પ્રેઝન્ટ હોય તો ઘણા બધા બેન્ડ છે આપણને રેડિયો એક્ટિવિટીના મળશે. ઓકે, એટલે જ્યારે આપણે ડીએનએ સેપરેટ કરશું તો એમાં ઘણા બધા બેન્ડ મળશે, એટલે કે એ પ્રોબ છે ઘણી બધી સિક્વન્સ સાથે બાઇન્ડ થઈ શકે છે, તો એવું પ્રોબ કંઈ કામનું નથી. એટલે એની પાસે આટલા સ્પેસિફિક ફીચર્સ હોવા જોઈએ તો આપણે એને RFLPની અંદર એઝ અ પ્રોબ યુઝ કરી શકીએ છીએ. નાઉ ધી પ્રોબ્સ યુઝડ ટુ સ્ક્રીન ડિફરન્ટ સ્ટ્રેન્સ ઓર રિલેટેડ સ્પીસીસ. ઓકે, પ્રોબ્સનો યુઝ શું થાય છે તો કે પ્રોબને આપણે ડિફરન્ટ સ્ટ્રેનની અંદર સ્ક્રીન કરવા માટે યુઝ કરી શકીએ કે આ કયા સ્ટ્રેનનું ઓર્ગેનિઝમ છે. ઓકે, એક સ્પીસીસના અલગ અલગ સ્ટ્રેન છે તો એમાંથી કઈ સ્ટ્રેન છે એ આપણે પ્રોબની મદદથી આઈડેન્ટિફાઈ કરી શકીએ, કેમ કે આપણને પહેલેથી લોકેશન ખબર છે કે આ મોલેક્યુલર માર્કર છે, આ ફોર એક્ઝામ્પલ સ્ટ્રેન એ છે તો એની અંદર મોલેક્યુલર માર્કર ક્યાં પ્રેઝન્ટ છે આપણને ઓલરેડી ખબર હોય તો અનનોન સ્ટ્રેનમાંથી સ્ટ્રેન એ કઈ છે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ પ્રોબની હેલ્પથી. ઓકે, ઓર રિલેટેડ સ્પીસીસ. ઓકે, અલગ અલગ સ્પીસીસ છે તો એ સ્પીસીસમાં પણ આપણે આઈડેન્ટિફિકેશન માટે એના સ્ક્રીનિંગ માટે પ્રોબનો યુઝ કરી શકીએ છીએ. ફ્યુ સ્ટ્રેન્સ ઓર સ્પીસીસ શોઈંગ ધી પોલીમોર્ફિઝમ ફોર સેવરલ પ્રોબ્સ આર આઈડેન્ટિફાઈડ. ઓકે, બહુ ઓછા એવા સ્ટ્રેન્સ અને સ્પીસીસ હશે કે જે પોલીમોર્ફિઝમ બતાવતા હશે અલગ અલગ પ્રોબ માટે. ઓકે, એટલે RFLP માર્કર્સ છે એમાં જેટલી સ્ટ્રેનમાં પ્રેઝન્ટ હશે, માર્કર સિક્વન્સ જેમાં પ્રેઝન્ટ હશે એમાં આપણને પ્રોબનું બાઇન્ડિંગ જોવા મળશે અને ત્યાં તો કે બેન્ડ જનરેટ થશે ઓટોરેડિયોગ્રાફીની અંદર. સો પોલીમોર્ફિઝમ જોવા મળશે અલગ અલગ સ્પીસીસ વચ્ચે અને અલગ અલગ સ્ટ્રેન વચ્ચે. નાઉ અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે 2 સિલેક્ટેડ સ્ટ્રેન્સ, સ્ટ્રેન એ અને સ્ટ્રેન બી. ઓકે, એક ઓર્ગેનિઝમની 2 સ્ટ્રેન લેવામાં આવેલી છે, એક જ સ્પીસીસ હશે બંનેનું પણ સ્ટ્રેન અલગ અલગ છે, સ્ટ્રેન એ અને સ્ટ્રેન બી. ઓકે, દે આર ક્રોસ્ડ ટુ પ્રોડ્યુસ F1 એન્ડ F2 જનરેશન. 2 જનરેશન પ્રોડ્યુસ કરાવવામાં આવેલી છે. ઓકે, F1 જનરેશન પ્રોડ્યુસ કરી એટલે કે પહેલું જે ડાયહાઇબ્રિડ ક્રોસ થાય, ઓકે, પહેલું જે ક્રોસઓવર થશે એ અને બી વચ્ચે એનાથી F1 જનરેશન પ્રોડ્યુસ થશે ફર્સ્ટ જનરેશન, અને પછી સેકન્ડ જનરેશન છે એને કહેવાય F2 જનરેશન. ઓકે, એન્ડ ઇટ ઇઝ ધી બેક ક્રોસ જનરેશન, એટલે કે F2 બેક ક્રોસ. બેક ક્રોસ એટલે શું તો કે F1 છે એને પાછું પેરેન્ટ સ્ટ્રેન હારે હાઇબ્રિડાઇઝેશન કરાવવામાં આવ્યું છે. ઓકે, ક્રોસિંગ ઓવર છે F1 જનરેશનનું એ
પેરેન્ટ સ્ટ્રેન હારે કરાવવામાં આવે તો એ પ્રોસેસને કહેવાય બેક ક્રોસ. સો F1 જનરેશન છે એનું બેક ક્રોસ કરાવવામાં આવ્યું વિથ સ્ટ્રેન એ. સ્ટ્રેન એ પેરેન્ટ સ્ટ્રેન એ છે એની હારે બેક ક્રોસ કરાવવામાં આવશે અને એનાથી જે નેક્સ્ટ જનરેશન પ્રોડ્યુસ થશે ધેટ ઇઝ ધી F2 જનરેશન. ઓકે, સો F1 અને F2 જનરેશન, બે જનરેશન ડેવલપ કરાવવામાં આવી સ્ટ્રેન એ અને સ્ટ્રેન બીની મદદથી. નાઉ ધી DNA ઇઝ આઇસોલેટેડ ફ્રોમ ધી પેરેન્ટ સ્ટ્રેન. હવે ડીએનએનું આઇસોલેશન કરવામાં આવ્યું. કેમાંથી ડીએનએ આઇસોલેટ કર્યા? એક તો પેરેન્ટ સ્ટ્રેનમાંથી. ઓકે, એટલે કે સ્ટ્રેન એ અને સ્ટ્રેન બી બંનેનું ડીએનએ આઇસોલેટ કર્યું. પછી તો કે F1 જનરેશનના જે કાંઈ પણ ઓર્ગેનિઝમ હતા એનું ડીએનએ આઇસોલેટ કર્યું અને F2 બેક ક્રોસનું જે જનરેશન હતી, ઓકે, F2 બેક ક્રોસ પ્લાન્ટ એની જનરેશનમાંથી પણ ડીએનએનું આઇસોલેશન કરવામાં આવ્યું. 50 ઓર મોર F2 બેક ક્રોસ પ્લાન્ટ્સ લેવામાં આવેલા છે. કેમ કે F1 જનરેશન છે એના દરેક જીન્સ છે એ સરખા હશે. F1 જનરેશનના દરેક પ્લાન્ટ હશે એ સરખા હશે, પણ F2 જનરેશનમાં વેરિએશન્સ જોવા મળે છે. કેમ કે આપણે બેક ક્રોસ કરાવી છે એટલે કે એને અંદર જીનોટાઇપિક વેરિએશન્સ જોવા મળશે. અને F1 જનરેશનનો જીનોટાઇપ છે એ સેમ હશે. સો એમાંથી એક જ ઓર્ગેનિઝમ લીધું, F1માંથી એક જ ઇન્ડિવિજ્યુઅલમાંથી આઇસોલેટ કર્યું ડીએનએ. પણ તો કે F2ના 50 જેટલા અલગ પ્લાન્ટ હશે એમાંથી ડીએનએનું આઇસોલેશન કરવામાં આવેલું છે. સો આ બધામાંથી ડીએનએનું આઇસોલેશન કર્યું અલગ. ઓકે, દરેકને અલગ ઇન્ડિવિજ્યુઅલી એનું ડીએનએ આઇસોલેશન કરાવવામાં આવ્યું. એન્ડ નાઉ ધીસ ડીએનએ સિક્વન્સીસ, ઓકે, જે આ ક્રોમોઝોમ સિક્વન્સ આપણે આઇસોલેટ કરી, દે આર યુઝડ ફોર ડિટર્મિનિંગ ધ RFLPs વિથ વેરિયસ પ્રોબ. ઓકે, અલગ પ્રોબનો યુઝ કરીને આની અંદર તો કે RFLP માર્કર છે આઈડેન્ટિફાય કરવામાં આવ્યા કે એ સ્ટ્રેનની અંદર કયા RFLP માર્કર પ્રેઝન્ટ છે, બી સ્ટ્રેનની અંદર કયા માર્કર પ્રેઝન્ટ છે, અને તો કે જે નવી જનરેશન જનરેટ થઈ છે તો એની અંદર કયા માર્કર પ્રેઝન્ટ હશે એ વસ્તુ આઈડેન્ટિફાય કરવામાં આવી દરેક ડીએનએ સિક્વન્સની અંદર. ઓકે, અને પોલીમોર્ફિઝમ કયા ઇન્ડિવિજ્યુઅલની વચ્ચે જોવા મળે છે ઇટ વોઝ ઓલ્સો આઈડેન્ટિફાઈડ. નાઉ ધ ડીએનએ ડાયજેસ્ટેડ વિથ ધી રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. ઓકે, ડીએનએનું આઇસોલેશન થઈ ગયું પછી રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી ડીએનએનું ડાયજેશન કરાવવાનું. ઓકે, કેમ કે ડીએનએના ફ્રેગમેન્ટ્સ જનરેટ થશે પછી એને આપણે RFLP માટે યુઝ કરી શકીએ. સો સૌથી પહેલાં શું કરવાનું? ડીએનએ આઇસોલેશન પ્રોસેસ કરવાની. ડીએનએ આઇસોલેટ થઈ જાય, આપણી પાસે ડીએનએ આવી જાય પછી એની અંદર રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એડ કરવાનો કે જે ડીએનએને ડાયજેસ્ટ કરશે, એટલે કે એના ફ્રેગમેન્ટ્સ જનરેટ કરશે. જ્યાં સ્પેસિફિકલી રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટેની સાઇટ ડીએનએની અંદર પ્રેઝન્ટ હશે એ સાઇટ ઉપરથી જ ડીએનએનું ડાયજેશન થશે. નાઉ નેક્સ્ટ સ્ટેપ શું છે? ડાયજેશન થઈ ગયું રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી. ધેન ઇલેક્ટ્રોફોરેસિસ એન્ડ સધન બ્લોટિંગ. ઓકે, શું પરફોર્મ કરવાનું? ઇલેક્ટ્રોફોરેસિસ પરફોર્મ કરશો એટલે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમથી ડાયજેસ્ટ થયેલું ડીએનએ છે એ ફોર એક્ઝામ્પલ 3 સાઇટ ઉપરથી ડીએનએનું ડાયજેશન થયું છે તો એમાંથી કેટલા બેન્ડ મળશે આપણને? 4 બેન્ડ ડીએનએના જોવા મળશે. એટલે કે જ્યાં જેટલા ફ્રેગમેન્ટ ડીએનએના થયા એના અલગ બેન્ડ છે આપણને ઇલેક્ટ્રોફોરેસિસમાં જોવા મળશે. એટલે ઇલેક્ટ્રોફોરેસિસ કરશું તો દરેક ફ્રેગમેન્ટ સેપરેટ થઈ જશે. સો ડાયજેસ્ટેડ ડીએનએનું ઇલેક્ટ્રોફોરેસિસ કરવાનું એન્ડ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ધી સધન હાઇબ્રિડાઇઝેશન. ઓકે, સધન બ્લોટિંગ અથવા તો સધન હાઇબ્રિડાઇઝેશન ટેકનિક પરફોર્મ કરવાની. જે ડીએનએને આપણે ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી સેપરેટ કર્યું છે એને નાયલોન મેમ્બ્રેન ઓર નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર ટ્રાન્સફર કરવાનું. ઓકે, સધન બ્લોટિંગની ટેકનિક જે છે એ કહું છું. નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઓર નાયલોન મેમ્બ્રેન ઉપર ટ્રાન્સફર કરશું પછી બ્લોટિંગ થઈ જશે. ઓકે, ડીએનએના સેમ્પલ છે એઝ ઇટ ઇઝ બેન્ડના ફોર્મમાં મેમ્બ્રેન ઉપર ટ્રાન્સફર થઈ જશે અને પછીનું સ્ટેપ શું હશે તો કે ઓટો રેડિયોગ્રાફીની મદદથી ડિટેક્શન કરવાનું કે કયા બેન્ડની અંદર આપણું પ્રોબ છે કઈ જગ્યાએ બાઇન્ડ થયું છે. ઓકે, નાયલોન મેમ્બ્રેન ઉપર ટ્રાન્સફર થઈ જાય પછી પ્રોબની ટ્રીટમેન્ટ આપવાની હોય કે અલગ પ્રોબ છે એની અંદર એડ કરશું, પ્રોબ છે બાઇન્ડ થઈ જશે પછીનું સ્ટેપ હશે ઓટો રેડિયોગ્રાફી. કેમ કે રેડિયો લેબલ્ડ પ્રોબ યુઝ કર્યા છે એટલે ઓટો રેડિયોગ્રાફી કરશું એટલે જ્યાં પ્રોબ બાઇન્ડ થયા હશે ત્યાં ઓટો રેડિયોગ્રાફની અંદર આપણને બેન્ડ્સ જોવા મળશે સ્પેસિફિક લોકેશન ઉપર. અને જે જગ્યાએ બેન્ડ જોવા મળે એનો મિનિંગ શું છે કે એ આપણું સ્પેસિફિક મોલેક્યુલર માર્કર એ જગ્યાએ પ્રેઝન્ટ છે. સો ઓકે, અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો સ્ટ્રેન એ એન્ડ સ્ટ્રેન બી. ઓકે, સ્ટ્રેન એ સ્ટ્રેન બી બે સ્ટ્રેનનો યુઝ કર્યો છે ને એને અલગ
પ્રોબની મદદથી આપણે ડિટેક્શન કર્યું છે RFLPનું. તો આ બાજુ લેફ્ટ સાઈડ સ્ટ્રેન એ છે, એમાં 1 અને 2 બે વસ્તુ લખેલી છે. 1 એટલે 1 ઇઝ ફોર ધી પ્રોબ 1. ઓકે, પ્રોબ 1 દ્વારા ડિટેક્શન કરીએ ત્યારે સ્ટ્રેન એની અંદર ક્યાં બેન્ડ મળશે, અને પ્રોબ 2 દ્વારા ડિટેક્શન કરીએ ત્યારે સ્ટ્રેન એની અંદર ક્યાં બેન્ડ મળશે એ આપેલું છે. એવી જ રીતે સ્ટ્રેન બીનું પણ ડાયજેશન કરાવી અને પ્રોબ 1 અને પ્રોબ 2 દ્વારા એનું ડિટેક્શન કરવામાં આવેલું છે. ઓકે, ડાયજેશન થઈ ગયું, ઇલેક્ટ્રોફોરેસિસ, પછી પ્રોબ 1 અને પ્રોબ 2 દ્વારા ડિટેક્શન. હવે એ અને બીમાંથી F1 જનરેશન બને છે, અને F1 જનરેશનનું બેક ક્રોસ કરાવેલું છે સ્ટ્રેન એ સાથે. તો એમાંથી કયા કયા, તો કે અલગ અલગ પ્લાન્ટ્સ જે જનરેટ થયા છે એમાંથી 4 પ્લાન્ટ અહીંયા આપેલા છે F2 જનરેશનના. નાવ તો પ્રોબ 1, ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે પ્રોબ 1 વિશે ખાલી વાત કરીએ. તો પ્રોબ 1 ડિટેક્ટ રિસ્પેક્ટિવલી સ્લોઅર મૂવિંગ બેન્ડ ઇન સ્ટ્રેન એ. સ્ટ્રેન એનું ડાયજેશન કરાવ્યું ત્યારે એનું જે ફ્રેગમેન્ટ છે, પ્રોબ 1 દ્વારા જે ફ્રેગમેન્ટ ડિટેક્ટ થાય છે સ્લો મૂવિંગ ફ્રેગમેન્ટ છે, એટલે કે આપણને ઉપરની બાજુએ મળે છે અને કેપિટલ એ દ્વારા દર્શાવવામાં આવેલું છે. જ્યારે ફાસ્ટર મૂવિંગ 1 ઇન ધી સ્ટ્રેન બી. હવે સ્ટ્રેન બીની અંદર એ ફ્રેગમેન્ટ છે ફાસ્ટર મૂવિંગ છે, એટલે કે આગળ સ્ટ્રેન એમાં જ્યાં આપણને બેન્ડ મળશે એના કરતાં સ્ટ્રેન બીમાં બેન્ડ છે થોડોક આગળની બાજુએ મળશે, કેમ કે એ ફ્રેગમેન્ટ ફાસ્ટર મૂવિંગ છે, એટલે કે એની સાઇઝ નાની હશે. તો પ્રોબ 1 દ્વારા જ્યારે ડિટેક્શન કરવામાં આવે છે તો એની અંદર સ્લોઅર મૂવિંગ ફ્રેગમેન્ટ મળ્યું આપણને, એટલે કે બેન્ડ ઉપરની બાજુએ મળ્યો, અને બીની અંદર બેન્ડ નીચેની બાજુએ મળ્યો. એનો મિનિંગ શું છે, તો કે ઇટ ઇઝ અ સ્લો મૂવિંગ બેન્ડ, ફાસ્ટર મૂવિંગ બેન્ડ, એટલે નીચેની બાજુએ મળશે આપણને વધારે મૂવમેન્ટ થયેલું બેન્ડ જોવા મળશે. સો સ્ટ્રેન એમાં જે બેન્ડ મળ્યો એને કેપિટલ એ કીધું, અને સ્ટ્રેન બીની અંદર જે ફ્રેગમેન્ટ મળ્યું, ઓકે, ફાસ્ટર મૂવિંગ ફ્રેગમેન્ટ, એને સ્મોલ એ વડે દર્શાવવામાં આવશે. એટલે કે એનો મિનિંગ શું છે કે આ બંને છે એ સિંગલ જીનના અલીલ છે. ઓકે, સેમ કેરેક્ટરિસ્ટિક્સ માટે રિસ્પોન્સિબલ DNA સિક્વન્સીસ છે, એટલે કે સિંગલ જીન માટેના અલીલ છે, અને એને નામ આપવામાં આવ્યું અલીલ એ અને અલીલ સ્મોલ એ. ઓકે, કેપિટલ એ એટલે કે જે સ્લો મૂવિંગ ફ્રેગમેન્ટ છે, સ્લો મૂવિંગ અલીલ છે એને કીધું કેપિટલ એ, અને ફાસ્ટર મૂવિંગ અલીલ છે એને કીધું સ્મોલ એ. સો ધીસ આર ધી જીન સિંગલ જીન અલીલ્સ. નાવ સિમિલરલી પ્રોબ 2 વડે જ્યારે ડિટેક્શન કરવામાં આવે છે તો એમાં ફાસ્ટર મૂવિંગ ફ્રેગમેન્ટ છે સ્ટ્રેન એની અંદર જોવા મળશે. ઓકે, ફાસ્ટર મૂવિંગ બેન્ડ ઇન સ્ટ્રેન એ. સો ઇટ ઇઝ નોન એઝ ધી ફાસ્ટર મૂવિંગ ફ્રેગમેન્ટ છે સ્ટ્રેન એની અંદર જોવા મળે છે, અને સ્લો મૂવિંગ ફ્રેગમેન્ટ છે સ્ટ્રેન બીની અંદર જોવા મળે છે જ્યારે પ્રોબ 2 વડે ડિટેક્શન કરીએ છીએ ત્યારે. ઓકે, તમે ફિગરમાં જોઈ શકો છો કે પ્રોબ 2 છે એના વડે જ્યારે સ્ટ્રેન એ અને સ્ટ્રેન બીનું ડિટેક્શન કરીએ છીએ તો એના બંને બેન્ડ છે એમાં એની અંદર જે બેન્ડ છે આગળ જોવા મળે છે. એનો મિનિંગ શું કે ફાસ્ટર મૂવિંગ ફ્રેગમેન્ટ છે. જ્યારે કેપિટલ બી છે, સ્ટ્રેન બીની અંદર બેન્ડ છે ઉપરની બાજુએ છે, એનો મિનિંગ શું છે, એ સ્લો મૂવિંગ ફ્રેગમેન્ટ છે. સો સ્લો મૂવિંગ ફ્રેગમેન્ટને નામ આપેલું છે કેપિટલ બી, અને ફાસ્ટર મૂવિંગ ફ્રેગમેન્ટને નામ આપેલું છે સ્મોલ બી. ઓકે, સો બી, કેપિટલ બી અને સ્મોલ બી બંને પણ તો કે એક જ જીન માટેના બે અલગ અલગ અલીલ છે, એમ કહી શકાય કે એક જ કેરેક્ટરિસ્ટિક્સ માટે રિસ્પોન્સિબલ છે, પણ આમાં પોલીમોર્ફિઝમ જોવા મળે છે. ઓકે, આને પોલીમોર્ફિઝમ કહેવાય કે બંને અલીલ છે સેમ જીન માટેના છે, સેમ કેરેક્ટરિસ્ટિક્સ માટેના છે, પણ એની સાઇઝમાં ડિફરન્સ જોવા મળે છે, એના સ્ટ્રક્ચરમાં ડિફરન્સ હશે, એને કહેવાય પોલીમોર્ફિઝમ. સો F1 જનરેશન જે પ્રોડ્યુસ થાય છે એની અંદર તો કે સેમ, ઓકે, જ્યારે પ્રોબ 1 વડે ડિટેક્શન કરવામાં આવે છે તો સ્લો મૂવિંગ અને ફાસ્ટ મૂવિંગ બંને જ અલીલ એની અંદર પ્રેઝન્ટ હતા, પણ અને જ્યારે સ્ટ્રેન પ્રોબ 2 વડે ડિટેક્શન કરવામાં આવશે તો પણ એની અંદર સ્લો મૂવિંગ અને ફાસ્ટ મૂવિંગ બંને અલીલ પ્રેઝન્ટ છે એમ જોવા મળે છે. ધેન એનું પાછું જ્યારે કરાવવામાં આવેલું છે, ઓકે, બેક ક્રોસ કરાવેલું છે, તો એમાંથી જે F2 જનરેશન પ્રોડ્યુસ થાય છે એમાં અલગ અલગ વેરિએશન્સ જોવા મળે છે કે અમુક પ્લાન્ટની અંદર તો કે સ્લો મૂવિંગ પ્રોબ 1નું પ્રેઝન્ટ હશે, પ્રોબ 1 દ્વારા જે અલીલ ડિટેક્ટ થાય છે સ્લો મૂવિંગ પ્રેઝન્ટ હોય, પ્રોબ 2 દ્વારા ડિટેક્ટ થતું અલીલ ફાસ્ટર મૂવિંગ પ્રેઝન્ટ હોય, અથવા તો બંને અલીલ પ્રેઝન્ટ હોય, સ્લો મૂવિંગ, ફાસ્ટર મૂવિંગ,
એકય પ્રેઝન્ટ એકાદું જ પ્રેઝન્ટ હોય એવું પણ હોઈ શકે. એટલે આ રીતના અલગ અલગ વેરિએશન્સ જોવા મળે છે. તમે નીચે જોઈ શકો છો પ્લાન્ટ 1, પ્લાન્ટ 2, પ્લાન્ટ 3, પ્લાન્ટ 4. ઓકે, દરેકમાં અલગ અલગ વેરિએશન્સ જોવા મળે છે. એમાં પ્લાન્ટ 1 અને પ્લાન્ટ 2 છે એની અંદર જો અલીલનું જે સિક્વન્સ છે કે કેના જેવી છે તો કે સ્ટ્રેન એ જેવી છે પ્લાન્ટ એની અંદર. પ્લાન્ટ એની અંદર જે આપણને મોલેક્યુલર માર્કર્સ ડિટેક્ટ થાય છે એ તો કે પ્લાન્ટ સ્ટ્રેન એ જેવા છે. જ્યારે પ્લાન્ટ 2ની અંદર જે જોવા મળે છે પેટર્ન, મોલેક્યુલર પેટર્ન એ F1 હાઇબ્રિડ જેવી છે. અને પ્લાન્ટ 3 અને 4ની અંદર તો કે એકય પેરેન્ટ જેવી નથી પણ અલગ જ ટાઈપની પેટર્ન જોવા મળે છે. દેટ ઇઝ નોન એઝ ધી રીકોમ્બિનન્ટ્સ. ઓકે, એને રીકોમ્બિનન્ટ્સ કહેવાય કે બંનેનું પેરેન્ટમાંથી એનું કંઈક નવું જ જનરેટ થયું છે. ઓકે, બેયનું કોમ્બિનેશન થઈ અને જનરેટ થયું છે. સો ઇટ ઇઝ નોન એઝ ધી રીકોમ્બિનન્ટ. સો આ રીતના પોલીમોર્ફિઝમ આપણે ડિટેક્ટ કરી શકીએ કે ફ્રેગમેન્ટ છે ડિસેક્શન એન્ઝાઇમ દ્વારા જ્યારે આપણે કટ કરશું તો સેમ મોલેક્યુલર માર્કર હશે પણ તો કે એની અંદર સિક્વન્સમાં થોડા ઘણા ચેન્જીસ હોય એના લીધે પોલીમોર્ફિઝમ જોવા મળશે. સો આના ઉપરથી આપણે શું કહી શકીએ તો કે જીનોટાઇપ્સ. ઓકે, RFLP જીનોટાઇપ કેવો છે સ્ટ્રેન એ અને સ્ટ્રેન બીનો? RFLP જીનોટાઇપ ઓફ સ્ટ્રેન એ એન્ડ સ્ટ્રેન બી. ઓકે, જીનોટાઇપ આપણે કેના ઉપરથી કહી શકીએ તો કે એની અંદર જે અલીલ પ્રેઝન્ટ છે એના ઉપરથી જીનોટાઇપ ડિટેક્ટ થતો હોય. સો સ્ટ્રેન એની અંદર જીનોટાઇપ શું છે તો કે અલીલ કેપિટલ એ પ્રેઝન્ટ છે અને સ્મોલ બી અલીલ, બે અલીલ સ્ટ્રેન એની અંદર પ્રેઝન્ટ છે. તો સ્ટ્રેન એનો જીનોટાઇપ કેવો થાય? કેપિટલ એ સ્મોલ બી. ઓકે, એ રીતના આપણે એનો જીનોટાઇપ લખી શકીએ. અને સ્ટ્રેન બીનો જીનોટાઇપ શું લખી શકાય તો કે સ્મોલ એ અને કેપિટલ બી. કેમ કે સ્મોલ એ અને કેપિટલ બી બે અલીલ એની અંદર પ્રેઝન્ટ છે. તો આના ઉપરથી આપણને શું એનો જીનોટાઇપ ડિટેક્ટ કરી શકીએ. RFLP જીનોટાઇપ છે એ સ્ટ્રેન એ અને સ્ટ્રેન બીનો આના ઉપરથી ડિટેક્ટ કરી શકાય કે આ અલીલ છે એ પોલીમોર્ફિક માર્કર્સ તરીકે પણ આપણે એને લઈ શકીએ. મોલેક્યુલર માર્કર તરીકે આ અલીલને લઈ શકાય છે. ક્લિયર? સો ધીસ ઇઝ ધી RFLP પેટર્ન ઓફ ટુ પેરેન્ટ સ્ટ્રેન્સ એ અને બી. બંનેની RFLP પેટર્ન અહીંયા આપેલી છે. ઓકે, સમજમાં આવ્યું? એ અને બી બે કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા લીધેલી છે. કેપિટલ એ એક જનીન માટેનું છે, એક અલીલ માટેનું છે અને સ્મોલ એ એક અલીલ માટેનું છે. એટલે કે કેપિટલ એ, સ્મોલ એ બંને સિક્વન્સ સ્ટ્રેન એ અને સ્ટ્રેન બીની અંદર પ્રેઝન્ટ છે. બંને સિક્વન્સ સેમ પ્રોબ દ્વારા ડિટેક્ટ થશે. એનો મિનિંગ શું કે બંને સિક્વન્સ સિમિલર છે પણ તો કે એની અંદર પોલીમોર્ફિઝમ જોવા મળે છે. એના સ્ટ્રક્ચરમાં થોડો ઘણો ડિફરન્સ છે. એના લીધે એના બેન્ડ છે અલગ અલગ લોકેશન ઉપર આપણને મળશે. સો ધીસ ઇઝ નોન એઝ ધી રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફિઝમ. આના ઉપરથી આપણને મોલેક્યુલર માર્કર્સ છે આના ઉપરથી આપણે મોલેક્યુલર મેપ, ક્રોમોઝોમ મેપ બનાવી શકીએ છીએ. ક્લિયર? સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી RFLP. So in our next lecture we will discuss about the next molecular markers. ઓકે, અલગ અલગ બીજા જે મોલેક્યુલર માર્કર્સ છે RAPD, VNTR એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. Thank you so much students for watching this video, and if you have any doubt in this lecture then please ask in the comment box. Thank you.